મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ. બરાબર. હવે આની અંદર મારો તડકો. હા, તડકો લાગી ગયો. ગ્રીન ગાર્લિક, ગ્રીન ઓનિયન દાળ શાહી તડકા. હા, તૈયાર છે. બાર કોથમરી જે પડે એટલે સમજી લેવાનું કે વઘાર તૈયાર. અને 5 થી 10 મિનિટ સુધી ઉકળવાનું. બસ આને 10 મિનિટ ઉકાળો. હા, સમજો લઈ લ્યો મસ્તી. ચકાચક તૈયાર. ચકાચક, કાંઈ ઘટે નહીં. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. આજે તમારા માટે નવી રેસીપી સંજયભાઈ લઈને આવ્યા છે, ગાર્લિક ઓનિયન દાલ ફ્રાય. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા. આ તો વઘાર હાથમાં છે અત્યારે. જય દ્વારકાધીશ, માગે વિષ્ણુ આપે 30. આ સૂકા મરચા જીરું. હા, અહીંયાથી હવે જો મૂકી દે. લીલી ડુંગળી, હા, લીલું લસણ, હા ટમેટા તો માર્કેટના લીલા જ આવે. પછી મરચાની પેસ્ટ, સૂકા લસણની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીમડો કરી. હાલો કરીએ સાથે મળીને વઘાર. શું કામ? જય મા અન્નપૂર્ણા, ભગવાનનું રતન નામ કરતા કરતા આ દાળ બનાવી. ગ્રીન ગાર્લિક, ગ્રીન ઓનિયન દાળ શાહી તડકા. હા. લસણ ધબધબાટી ચાલુ થઈ ગઈ. સૂકો વઘાર આવી ગયો, લીમડો આવી ગયો, આદુ, મરચાની મરચા ઓલા લોકો દી આવો, ઓમાં નાખી દે. પેલા થોડુંક પાણી નાખવાનું. બરાબર. અહીંયા તડકા છે એટલે તીખું મરચું. તીખું મરચું. હા, દાલ ફ્રાય તડકા છે એટલે તીખું મરચું. હળદર, લીંબુનો રસ કાઢવાનું કહી દે. હળદર, ગાર્લિક ગ્રીન, ગાર્લિક ગ્રીન, ગાર્લિક ગ્રીન, ગ્રીન ગાર્લિક ઓનિયન, ઓનિયન ઓનિયન. ઓનિયન. આનંદ છે હો ભાઈ, આ તો મોજે મોજ. હા, હવે આ થઈ ગઈ છે કમ્પ્લીટ. ઓહો, આની અંદર નાખશું આપણે બાફેલી દાળ. બાફેલી દાળ. પાણી થોડું ઉપરથી પાણી. હવે રાજભાઈ, હા, જો આ દાળ બફા આ ગાર્લિક ઓનિયનનો વઘાર તડકો થઈ ગયો છે. હવે આપણે આની અંદર જે દાળ બાફી છે, મગની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ, એ દાળની અંદર બાફેલી દાળમાં આ વઘાર નાખશું. વઘાર નાખશો. હા, ઓકે. અને પછી બનશે દાળ ચકાચક. દાલ ફ્રાયની રેસીપી આજે પહેલી વાર બની. હાલો ઉપાડો બે જણા. તો આ બાફેલી દાળ, હા, મગની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ. બરાબર. હવે આની અંદર મારો તડકો. હા, તડકો લાગી ગયો. હવે આને ઉકળવાની. હવે આને 20 મિનિટ લગી ઉકળવા દેવાની. બરાબર. આની અંદર મીઠું, લીંબુનો રસ અને હજી થોડાક મસાલા પડશે. જો વાહ. જલજલાટ. હા, આ મીઠું, ઉપરથી મીઠું. લીંબુનો રસ આવવા દેજો. હવે આ પાછું માથે થોડુંક લીલું લસણ, બરાબર. ગાર્લિક છે એટલે. માથેથી લીલી ડુંગળી, લીલી ડુંગળી. આ લીંબુનો રસ, લીંબુનો રસ. કોથમરી, કોથમરી, કોથમરી. હા, લીલી કોથમરી. રસોઈ તૈયાર છે. બાર કોથમરી જે પડે એટલે સમજી લેવાનું કે વઘાર તૈયાર. હા. અને 5 થી 10 મિનિટ સુધી ઉકળવાનું. બસ આને 10 મિનિટ ઉકાળો. હા. સમજો લઈ લ્યો મસ્તી. ચકાચક તૈયાર. ચકાચક, કાંઈ ઘટે નહીં. મિત્રો, ઓનિયન ગાર્લિક દાલ તડકા. સંજયભાઈ મસ્ત મજાની જે દાલ તડકા બનાવી છે, જુઓ. દાલ તડકા તો લગભગ જગ્યાએ આપણે હોટલોમાં જતા હોય છે ત્યારે આપણે દાલ તડકા મંગાવતા હોય છીએ. અને આ દાલ તડકા બનાવ્યા છે સંજયભાઈ. તમારે પણ ઘરે બનાવ્યું હોય
તો સેમ પ્રોસેસ રેસીપી આપણી પૂરેપૂરી જોઈને બનાવી નાખજો ને બીજાના લોકોને પણ શેર કરતા રહેજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવી રેસીપી સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.